શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, ધર્મદર્શન ચેનલમાં તમારું સ્વાગત છે. હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી કૃષ્ણને અનંત નારાયણના અવતાર માનવામાં આવે છે અને ભક્તો તેમની પૂજા કરે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે જેઓ શ્રી કૃષ્ણની પૂરી શ્રદ્ધાથી ભજન, ભક્તિ અને પૂજા કરે છે તેમના પાપોનો નાશ થાય છે અને તે મોક્ષ પ્રાપ્ત કરે છે. ભગવાન શ્રી કૃષ્ણનો રંગ ચિત્ર કે પ્રતિમામાં ઘણી વખત વાદળી એટલે કે શ્યામ વર્ણ દર્શાવવામાં આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણને આ રંગ કેવી રીતે મળ્યો ને તેમને શા માટે મૂર્તિઓ અને ફોટોગ્રાફમાં શ્યામ વર્ણ દર્શાવવામાં આવે છે? આજે આપણે જાણીશું કે ભગવાન શ્રી કૃષ્ણનો રંગ વાદળી કેમ હોય છે. પૌરાણિક કથા અનુસાર એવું કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણના શ્યામ વર્ણનું કારણ એ છે કે તેઓ શ્રી વિષ્ણુનો અવતાર છે. ભગવાન વિષ્ણુ હંમેશા ક્ષીરસાગરમાં રહે છે અને તેથી તેમનું શરીર શ્યામ વર્ણનું છે. આથી શ્રી કૃષ્ણ પણ શ્યામ વર્ણના છે. હિન્દુ ધર્મમાં અનિષ્ટ સામે લડવાની ક્ષમતા ધરાવનાર લોકોનું પ્રતીક વાદળી રંગ માનવામાં આવે છે. આ સાથે જ વાદળી રંગ અનંતનું પ્રતીક પણ માનવામાં આવે છે. તેનો અર્થ એ છે કે તેમનું અસ્તિત્વ ક્યારેય સમાપ્ત થશે નહીં. બીજી એક માન્યતા અનુસાર બાળપણમાં પૂતના નામની રાક્ષસી ભગવાન શ્રી કૃષ્ણને મારવા આવી હતી. તે રાક્ષસીએ બાળકૃષ્ણને ઝેરવાળું દૂધ પીવડાવ્યું હતું, પરંતુ તે ઝેરી દૂધથી ભગવાનને મારી ના શકી અને તેમના ઝેરના કારણે ભગવાન શ્રી કૃષ્ણનો રંગ વાદળી થઈ ગયો. એવું પણ કહેવામાં આવે છે કે યમુના નદીમાં કાળિયો નાગ રહેતો હતો અને જેના કારણે ગોકુળના તમામ રહેવાસીઓ પરેશાન હતા. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે કાળિયા નાગ સામે લડવા ગયા ત્યારે શ્રી કૃષ્ણનો રંગ તેમના ઝેરથી વાદળી થઈ ગયો. અને વિદ્વાનો એવું માને છે કે ભગવાન શ્રી કૃષ્ણના શ્યામ વર્ણનું કારણ તેમનું આધ્યાત્મિક સ્વરૂપ છે. શ્રીમદ ભગવદ્ ગીતા મુજબ ભગવાન શ્રી કૃષ્ણ શ્યામ વર્ણ સ્વરૂપના દર્શન ફક્ત તેમના પરમ ભક્તોને જ થાય છે. ભગવાન શ્રી કૃષ્ણના વાદળી રંગની પાછળ એવી પણ માન્યતા છે કે બ્રહ્માંડમાં મોટા ભાગની પ્રકૃતિનો રંગ વાદળી છે. જેમ કે આકાશ, સમુદ્ર અને જળ બધા જ વાદળી રંગના છે. એવું પણ કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ પૃથ્વી પર અધર્મનો નાશ કરવા માટે થયો હતો. તેથી જ ભગવાને એક પ્રતીક તરીકે શ્યામ વર્ણ સ્વરૂપ ધારણ કર્યું છે. બ્રહ્મ સંહિતા અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના અસ્તિત્વમાં નાના વાદળોનો સમાવેશ છે. તેથી શ્રી કૃષ્ણનો રંગ વાદળી હોય છે. જો મારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર, લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ.